ઘમઘોર થઈ ગયું હે। તો મિત્રો કેમ છો? તો બધા મજામાં જ હશો। તો કાલે વરસાદ એવો આવી ગયો ને બધે પાણી કરી નાખ્યું છે। એવો ખાબકી ગયો ને કાલે વરસાદ એકદમ જોરદાર ખાબકી ગયો। બધે પાણી કરી નાખ્યું છે। ભર્યા છે ને પાણી અત્યારમાં પાણી થોડું કાઢી નાખવાનું જે ભર્યું રહ્યું હોય પછી ખાતર નાખી દેવાનું। ખાતર નાખે એવું થઈ ગયું કમ્પ્લેટ। એ બપોર સડી જાય ખાતર નાખવામાં। બપોરવાળું ખાતર નાખે એવું થાય કમ્પ્લેટ। સાટિયા બાટિયા બધું ક્લિયર કરવા માંડવાનું। જો પપ્પા કરી નાખું મોટીકાનું વધી જાઓ હે કઈને કમ્પ્લેટ કરી નાખ્યો તો આ વરસાદ થઈ ગયો કામ થઈ ગયું। હા ખાતર બહાવી નાખી દેવાનું એટલે આપણો કપા એકદમ ઉપડી જાય મસ્તિકાનો। તો પાણી નીકળી ગયું છે પણ જો આ 2 લીટરનું ભર્યું રહેશે। એ ગમે તેમ કરો તો 2 લીટરનું પાણી ન નીકળે। હરૈયો હે ને એટલે પાણી નીકળે એવું નથી આ 2 લીટરમાં। 2 લીટર ઈચ્છે પીધા છે એટલે હરું પી જાય છે। પીવે કિલો પીવે એટલું પીવે બાકી ખાતર નાખી દેવાનું। બધું ખાતર નાખે એવું થઈ ગયું કમ્પ્લેટ અને આ ચીમડી થઈ જાય જોરદાર। આપણું કામ થઈ ગયું કે દૂને ફાંફળા આવતા હતા આવી ગયું હાથ તો હાથ કામ થઈ ગયું। એટલે ઘરી જાય। આ તો કાલ વરસાદ થયો હતો આજ વરસાદ થયો હોત તો કેટલાય ઘરી જાય। તાત્કાલિક આવ્યા હોત ને વરસાદ થયો તરત ને આ સાઈડ કમ્પ્લીટ ખાતર નાખે એવું થઈ ગયું હોય એટલે આ સાઈડ ખાતર નાખવાનું ચાલુ કરી દેવાનું। હવે આ સાઈડ કમ્પ્લીટ હાલ એવું હોય જો જરાય ના ખૂંચાતું એટલે આ સાઈડ ખાતર નાખી દેવાનું। એટલે આ સાઈડ ખાતર નાખી એટલે અડધું ખાતર નાખવાનું પછી હાલ એવું થાય એટલે પણ અડધું હોય એટલે નાખી દેવાનું એટલે કમ્પ્લીટ અડધું તો થઈ જાય ત્યાં સુધીના અડધાને પછી નાખી દઈશું। એટલે અડધાને કમ્પ્લીટ નાખી દેવાય। હવે કમ્પ્લીટ હાલ એવું થઈ ગયું ને એટલે હવે ખાતરની ગુણી લઈ આવે જઈને એટલે વરતા વળી ખાતરની ગુણી ઉપાડીએ જઈને અડધામાં ખાતર ઠોકી દેવાનું એવું થાય એવું એટલે બીજાની વાટ જોવા ન જવાય। અડધું પડધું સારું કરી નખાય એવું થાય એવું। ઉરિયાની થેલી ઉપાડી અહીંથી ઉપાડી લેવાની છે। અહીંથી ઉપાડી સીધા નાખવા ભેગું થઈ જવાનું છે। તો હાલો પેલા ખાતરની થેલી ઉપાડી લેવી। ખાતર નાખી દીધું છે કપામાં અને આવી ગયા ખાતર નાખી દાંડર વાટવા જાઓ। આ દાંડરા એટલું છે દાંડર વાટવાનું છે પછી નવરા તો ઉપર જેવા પછી દાંડર વાટી અને હબકાવી જવાનું ગામમાં ઢોરાને નીણ કરી અને પછી દાંડર વાટવા તો એ મોટી બાઈ થઈને તો કંટારો એટલો સડે છે ને ગજબનો કંટારો સડે છે। હજી આટલું વાઢ્યું હોય ત્યાં કંટારો આવી ગયો છે હજી તો આટલું વાઢવાનું હોય। કેટલો કંટારો આવી જાય કે મોટી બાઈ થઈને હા પાડી દીધી પણ હલવાઈ ગયા શું કરે કેમ હા પાડી એટલે વાઢવું તો પડશે જ છે। થોડુંક વાટી લેવી પછી થાય ખરું તો જેમ તેમ કરીને 2 ભારા વાટી તો લીધા પણ કંટારો આવી ગયો। 2 ભારા વાટતા કંટારો આવી ગયો જો 2 ભારા વાટી નવરા થઈને વાદર હોતકને એવું સડી ગયું હે ઘમઘોર થઈ ગયું હે। આજે નક્કી ટાટકવાનું હોય એવું તો લાગે છે। વાદર થયું છે કારું ડિબાંગ જેવું લગભગ વરસાદ આવવાનો હોય એવું લાગે છે। હવે તો ઝાટકીને આજે આવી જવાનું હોય એવું લાગે અને આવી જાય તો સારું જેટલો આવે એટલું આપણે તો સારું જ છે। જો એક દાંડરનું હરિયું વાટવાનું રહ્યું છે પણ હવે સીધો કંટારો એટલે હવે વાટવાનું થતું નહીં। આ દાંતેડા નાખી અને હવે કાલ વાટવા આવશું જેટલું થોડુંક રહ્યું છે કાલ વાઢી અને કાલ એટલું પૂરું કામ। આજનું કામ અહીંયા પૂરું અને જો ફાંફળા ચાલુ થઈ ગયા છે નક્કી પાણી કાઢે એવું લાગે છે। ભગવાન પાણી કાઢી નાખે તો કાલ જેવું આજે થઈ જાય ખરું। કાલ પાણી કાઢે તો આજે પાણી કાઢશે ખરા। આજનું અહીં પૂરું કામ અમારું પાણી કરી નાખ્યું બધે પાણી ભરી દીધું છે। એવો વરસાદ ઘડીક વાર તો ખાબકી ગયો ને જામો પાડી દીધો। ખાતર નાખ્યું તો કામ થઈ ગયું બધે પાણી કરી નાખ્યું
અને ખાતર લાગી જશે હવે જોરદાર. ખાતર થોડુંક લાગી ગયું અને આ વરસાદ થઈ ગયો એટલે એવું કામ થઈ ગયું ને. હા 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 બંધ નાખો દે કે આપણે ભૂલ ખોટી થાય ચાલી જાય મેદાનો આપણામાં પાણી જઈ ભરી છે એને ટીમ પાણી નીકળી દબાઈ આપણે હેમાં ઠંડ એટલે રાતની જાજો વરસાદ છે ન કરે અહીંયા ઓછો હે ઉપર જાજો વરસાદ આજની નહીં ઘણો ઉપર વરસાદ જાજો હોય છે તો જ એટલું પાણી આવે ને એટલું પાણી ન આવે અમારે ઘણો ઓછો વરસાદ છે આગળ જાજો